હેલો ફ્રેન્ડ્સ, અત્યારે 7:30 થઈ રહ્યા છે. હું ઉઠી ચૂકી છું. ફટાફટ ચા નાસ્તો કરી લઈશું. આપણે તૈયાર થઈ જઈશું અને વાંચવા બેસી જઈશું. આજે બહુ દિવસ પછી હું પાછી ફરીથી પ્રિપેરેશન ચાલુ કરી રહી છું સીસીની. અત્યાર સુધી મેં જીઓની પ્રિપેરેશન કરી હતી. મારી જીઓની મેન્સની એક્ઝામ હતી, જેના લીધે મારે સીસીઈમાં ઘણું બધું બાકી રહી ગયું છે વચ્ચે. એટલે અત્યારે એક્ઝામ ની ડેટ જ્યાં સુધી ડિક્લેર નથી થઈ ત્યાં સુધી મારો વિચાર એવો છે કે હું અહીંયા ફટાફટ 30 દિવસ તો મને એટલીસ્ટ મળી જશે, તો હું અહીંયા કમ્પ્લીટ કરી દઉં 30 દિવસમાં. જેટલું થાય એટલું મારાથી. કરીબ 9:30 જેવું હું અહીંયા તૈયાર થઈને બેસી ગઈ હતી. અને સૌથી પહેલાં મેં અહીંયા કરંટ અફેર્સથી સ્ટાર્ટ કર્યું હતું. કરંટ અફેર્સ હું અહીંયા નોર્મલી ધ્યેયમાંથી જ કરું છું, કેમ કે મેં પાસ્ટમાં 2-3 એક્ઝામ આપી હતી, જેમાંથી કરંટ અફેર્સ આમ જે મેઇન પોઈન્ટ હોય એ અહીંયાથી કવર થઈ જાય છે અને જીકે પોઈન્ટ્સ પણ અહીંયાથી કવર થઈ જાય છે, જેના લીધે મારે બહુ રિસોર્સિસ અહીંયા કલેક્ટ નથી કરવા પડતા અને રિવિઝનમાં બી મારી માટે ઇઝી બની રહે છે. ધ્યેયમાંથી વિડીયો બહુ લાંબો હોય છે, પણ તમને અલ્ટિમેટલી અહીંયા હેલ્પફુલ તો રહે છે વિડીયો ક્યાંક ને ક્યાંક. એટલા માટે હું અહીંયા નોટ્સ બનાવતી જાઉં છું અને અહીંયા રેડી કરતી જાઉં છું. અહીંયા મેં 1 મેથી સ્ટાર્ટ કર્યું છે નોટ્સ બનાવવાનું. મારી પાસે ઓલરેડી જાન્યુઆરી ફેબ્રુઆરીની નોટ્સ છે. માર્ચ 15 સુધી મેં કરેલું છે. માર્ચ હાફ બાકી છે અને એપ્રિલ આખો બાકી છે, જે હું અહીંયા ક્યાંક ને ક્યાંક પાછળથી કવર કરી નાખીશ, કાં તો એ ખાલી વાંચી નાખીશ. એની કદાચ હું નોટ્સ ના બનાવી શકું તો પણ હું અહીંયા ટ્રાય કરીશ કે એ મારાથી વંચાઈ જાય, જેથી કરીને હું અહીંયા એક લિંકમાં રહું, મારી એ લિંક તૂટી ના જાય. અહીંયા મેં ફરીથી જે નોટ્સ બનાવવાનું ચાલુ કર્યું છે, અહીંયા 1 મેથી કર્યું છે. જે મારે પોર્શન બાકી રહી જાય છે એ હું અહીંયા પછી છોડી દઉં છું અને જે દિવસથી હું સ્ટાર્ટ કરું છું એ દિવસથી અહીંયા જોડે જ બધું લઈ લઉં છું. પછી આપણે અહીંયા ઇંગ્લિશનું એક ટૉપિક લઈશું. હિસ્ટ્રીમાં આજે એક પોર્શન કરીશું અને મેથ્સ અને રિઝનિંગ લઈશું. કરીબ 11:30 જેવું થયું મને આખું કરંટ અફેર્સ પતાવતા, પણ કરંટ અફેર્સ મારું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું આજનું. અને હવે જે મેં નોટ્સ બનાવી છે હું એ તમને બતાવું છું. આ નોટ્સ મેં અહીંયા રેડી કરી છે. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય એ જ હું લખું છું, પણ અહીંયા તમને અધ્યક્ષ, CEO એ પણ તમને અહીંયા જીકેના પોઈન્ટ કવર થઈ જાય છે. પછી અહીંયા મેં ઇંગ્લિશ લીધું હતું, એ કરીબ મેં 11:30 સ્ટાર્ટ કરી દીધું હતું. જે ઇંગ્લિશ છે હું અહીંયા નીતુ મેમની બુકમાંથી કરું છું. મને આ સારી રહે છે. જે SSCના સ્ટુડન્ટ હોય એ નોર્મલી યુઝ કરતા હોય છે, પણ હું અહીંયા જે ગુજરાત લેવલની છે એની માટે બી આ જ યુઝ કરું છું. અને મને અહીંયા જે લેંગ્વેજ છે એ ઇઝી રહે છે સમજવામાં, એટલા માટે મેં આ બુકમાંથી કરું છું. મેં અહીંયા ફટાફટ રિવિઝન તો કરી દીધું, પણ મારાથી MCQ સોલ્વ થયા નહીં, કેમ કે મારે ટાઈમ થઈ ગયો હતો રસોઈ બનાવવાનો. મારે 12:30નો રસોઈ બનાવવાનો ટાઈમ છે, જેના લીધે MCQ કરવાના છૂટી ગયા. તો હવે ક્યાંક ને ક્યાંક મારે જે શેડ્યુલ છે એ પ્રમાણે જ જવાનું છે. એટલે હું બપોરે જે હિસ્ટ્રી લેવાની છું એના પછી જ હું અહીંયા MCQ સોલ્વ કરીશ અને એ રીતનું જ આખું આગળ વધીશ. તો અહીંયા હું હવે ઊભી થઈશ અને ફટાફટ રસોઈ બનાવીશ. આજે રસોઈમાં સબ્જી, રોટી અને રસ છે, જે હું અહીંયા ફટાફટ બનાવી દઈશ. અને પછી વાસણને એવું બધું કરતાં મને 3-3:30 જેવું થઈ જશે. થોડી વાર હું આરામ કરીશ, એટલે 3-3:30 પછી જ મારે વાંચવા બેસાશે. અહીંયા હું 3:23 અરાઉન્ડ બેસી ગઈ હતી વાંચવા. અને મારે આજે જે એક
ચેપ્ટર પતાવવાનો ટાર્ગેટ હતો એ લઈને હું અહીંયા ફટાફટ મેં સ્ટાર્ટ કરી દીધું હતું. થોડું લેટ થઈ ગયું મને, અહીંયા 20-25 મિનિટ જેવું. મારો ટાર્ગેટ હતો કે 3 વાગે બધું પૂરું થઈ જાય, પણ થોડુંક મોડું થઈ ગયું, જેના લીધે થોડો ટાઈમ મને વધારે વેસ્ટ ગયો હોય એવું લાગ્યું. પણ મેં અહીંયા ટ્રાય કરી કે ફટાફટ અહીંયા પતી જાય તો મારે જે પાછળ MCQ છે એ સોલ્વ થઈ જાય. ચેપ્ટર બહુ જ નાનું છે એટલે જલ્દી પતી જશે અને મારે MCQ પણ સોલ્વ થઈ જશે. ખોટો ટાઈમ બગડે એવું હું ઈચ્છતી નથી, પણ આજે મને થોડું ઠીક નથી, એના લીધે થઈને મેં આજે 2-3 ચેપ્ટર ના રાખવાને બદલે ખાલી ને ખાલી એક ચેપ્ટર રાખ્યું છે હિસ્ટ્રીનું. અને એના સિવાય જો મને ટાઈમ મળ્યો તો ક્યાંક ને ક્યાંક હું વોકેપ કરી લઉં છું, કાં તો પછી કંઈકનું કંઈક ગુજરાતીમાં રૂઢિપ્રયોગને એવું બધું કરી લઉં છું, જેની માટે મારે 10-15 મિનિટ જેવું ફાળવવાનું હોય છે. એના અત્યારે અહીંયા 5:55 જેવું થયું છે અને મેં અહીંયા NCERTની જે બુક છે એમાંથી જે રિવિઝન કરવાનું હતું એક ચેપ્ટરનું એ મેં અહીંયા કરી દીધું છે. મેં ઓલરેડી નિર્મિત સરની જે બુક હોય એમાંથી આગળ બધું કરેલું છે, પણ મને અહીંયા યુવાની પણ કરવાની ઈચ્છા હતી એટલે મેં અહીંયા ફરીથી સ્ટાર્ટ કર્યું છે યુવાનું. અને કોઈ નવા મુદ્દા હોય તો એ અહીંયા ક્યાંક ને ક્યાંક હું એડ કરતી રહું છું, એટલે એના માટે થઈને મેં આ ફરી રિવાઇઝ કર્યું છે. અને મારે અહીંયા આગળ જમ્યા પહેલાં મારે આ જે 50 MCQ છે એટલું મારે બાકી રહી ગયું હતું, કેમ કે એ ટાઈમે મારે ઓછો ટાઈમ પડતો હતો અને મારે રસોઈ કરવાની હતી, જેના લીધે મારે અહીંયા 50 MCQ રહી ગયા હતા. એ મેં અત્યારે કરી લીધા છે. પણ એમાં જોવા જઈએ તો 50માંથી હજી 37 માર્ક્સ જેવું થાય છે, જે મને ક્યાંક ને ક્યાંક હજી ઓછા લાગી રહ્યા છે. મારા 13 જેટલા ખોટા પડ્યા, તો હજી મને થોડું રિવાઇઝ કરવાની મને જરૂર લાગી રહી છે આમાં. કાલના વ્લોગમાં હું તમને જણાવીશ કે ક્યાં મારે આ જે ટાર્ગેટ હતો એ પૂરો થયો કે નહીં. આજે પ્રિપેરેશન ડે 1 છે, બધું કરેલું છે, આ ખાલી રિવિઝન વાઇઝ હું જઈ રહી છું અને મારી પાસે મને ખબર છે 30 દિવસ જેવું તો મને મળી જશે. ક્યાંક ને ક્યાંક કદાચ મે એન્ડમાં કાં તો જૂનમાં આવવાની શક્યતા દેખાઈ રહી છે, તો મારે ખાલી આ બધું રિવિઝન છે. ઇંગ્લિશ અહીંયા પતી જશે, પછી મારે ગુજરાતી લેવાનું છે. કરંટ અફેર્સ હું અહીંયા ડેલીનું કરતી રહીશ. મેથ્સ રિઝનિંગ મારે રાતનું છે, કેમ કે રાત્રે મારું છે ને કે કેવું થાય છે કે હું બહુ વાંચી નથી શકતી અને મને બહુ જ લોડ આવી જાય છે આખા દિવસનું બધું વાંચેલું હોય એટલે હું આ 2 ટોપિક રાત્રે રાખું છું, જ્યારે મને બહુ વિચારવું ના પડે, બહુ યાદ રાખવું ના પડે, એટલે આ બંને હું રાત્રે પ્રિફર કરું છું. અને જે યાદ રાખવાનું છે, જેમાં માઇન્ડની જરૂર પડે છે, જેમ કે હિસ્ટ્રી છે તો એમાં બહુ બધો ડેટા હોય, યાદ રાખવાનો હોય, ભૂગોળ હોય તો એમાં ડેટા યાદ રાખવાનો હોય, તો એ બધું હું દિવસે બતાવી દઉં છું. અને આ બંને સબ્જેક્ટ હું હંમેશા રાત્રે જ લઉં છું. એટલે હવે હું તમને કાલે કહીશ કે મારે આ બંને ટોપિક પત્યા કે નહીં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.